નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે, જ્યોતિષ શીખો. તો એમાં આપણે અત્યારે લગ્નમાં સૂર્યનું સ્થાન જોઈએ છે. તો આજે આપણે જોઈએ મકર લગ્નની કુંડળીમાં પહેલા સ્થાનમાં સૂર્ય હોય તો તે પહેલાં આપણે જાણીએ કે મકર લગ્નવાળો સ્વામી કેવો હોય, એનો બાંધો કેવો હોય, સ્વભાવ કેવો હોય. મકર લગ્નમાં જન્મેલો બાળક કઠોર પરિશ્રમ કરનારો હોય, મજબૂત શરીરવાળો હોય, મોટી આંખ હોય. આવા માણસની છે ને હાઇટ બોડી સારી હોય, ગરમ પ્રકૃતિનો હોય, પ્રપંચી હોય, મનમોજીલો હોય. તો ઘણી વખત આ લગ્નમાં જન્મેલો માણસ લોભી સ્વભાવનો પણ હોય, ચતુર હોય, ક્યારેક આળસુ પણ હોય, ક્યારેક ખર્ચાળ સ્વભાવવાળો હોય, પૈસો ગમે તેમ ખર્ચતો હોય, વધુ સંતતિવાળો, એના સંતાન વધારે હોય, નાસ્તિક હોય, ભગવાનમાં બહુ એની આસ્થા ના હોય. આવો વ્યક્તિ ઘણીવાર ગભરાતો હોય, અંદરથી એના મનમાં ડર હોય પણ બહાર એ દેખાવ ન કરે. સ્ત્રીઓમાં આસક્ત રહેનારો અને સાહિત્યનો શોખીન હોય. ઘણીવાર આવા લગ્નમાં જન્મેલો બાળક કફ અને વાયુની પ્રકૃતિથી પીડિત હોય. આવા વ્યક્તિનો શરૂઆતનો જે સમય બાળપણનો એ સુખમાં વીતે, પણ પછી એને મહેનત કરવી પડે. જુવાનીમાં મહેનત અને પછી 35-38ની ઉંમર પછી એ સારું જીવન જીવી શકે અને મૃત્યુ ઉપરાંત ત્યાં સુધી એને આ બાબતમાં રાહત મળે. તો મિત્રો, આજની જાણકારીમાં આપણે જોઈએ કે મકર લગ્નમાં પહેલા સ્થાનમાં સૂર્ય હોય તો એનું પરિણામ શું આવે. મકર લગ્નની કુંડળીમાં પહેલા સ્થાનમાં સૂર્ય શત્રુ શનિની રાશિમાં આવ્યા. આવા જાતકનો દેખાવ સામાન્ય હોય અને સ્વાસ્થ્ય નબળું હોય. ક્યારેક ક્યારેક આવો જાતક લાંબી બીમારીનો ભોગ બની જાય, પણ આયુષ્ય લાંબુ એટલે લાંબો સમય બીમારી ભોગવે આ વ્યક્તિ. સૂર્યની 7મી દ્રષ્ટિ જાયા સ્થાન પર પડે. આથી આવા જાતકને સ્ત્રી પક્ષે અને વેપારમાં ભાગીદારીમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફનો સામનો કાયમ કરવો પડે. તો હવે જોઈએ આપણે મકર લગ્નની કુંડળીમાં બીજા સ્થાનમાં સૂર્ય. બીજા સ્થાનનો સૂર્ય કુંભનો શનિ, એ પણ શત્રુની રાશિમાં આવ્યા. આથી આવો જાતક છે ને ધારેલું ધન કમાય પણ ભેગું ન કરી શકે, અને આવા જાતકને કુટુંબના સુખમાં પણ કમી પડે. સૂર્યની 7મી દ્રષ્ટિ સ્વરાશિસ્થ બનીને આયુ સ્થાન પર પડે. આથી આવો જાતક લાંબુ આયુષ્ય ભોગવીને જિંદગી જીવે. હવે જોઈએ આપણે મકર લગ્નની કુંડળીમાં ત્રીજા સ્થાનનો સૂર્ય. ત્રીજા સ્થાનનો સૂર્ય મિત્ર ગુરુની રાશિમાં મીન રાશિમાં આવ્યો. આથી આવો જાતક છે ને પરાક્રમી હોય, લાંબુ આયુષ્ય ભોગવે, પુરાતત્વના ક્ષેત્રમાં લાભ મેળવે, પરંતુ ભાઈ બહેનોના સુખમાં એને ઉણપ આવે. સૂર્યની 7મી દ્રષ્ટિ ભાગ્યસ્થાન પર પડે. આથી આવા જાતકના ભાગ્યોદયમાં કમી આવે. આવા જાતકને છે ને ધર્મ પ્રત્યે આસ્થા ઓછી હોય. તો હવે જોઈએ આપણે મકર લગ્નમાં ચોથા સ્થાનમાં સૂર્ય. ચોથા સ્થાનમાં સૂર્ય મિત્ર મંગળની રાશિમાં ઉચ્ચ ના બને. આથી આવો જાતક ઘર, જમીન, મિલકતનું સુખ સંપૂર્ણપણે ભોગવે. માતા તરફથી શ્રેષ્ઠ સારામાં સારું સુખ એને પ્રાપ્ત થાય. આવો જાતક લાંબુ આયુષ્ય ભોગવે. વેપારમાં જાતક ધારેલો લાભ લઈ શકે. સૂર્યની 7મી નીચ દ્રષ્ટિ કર્મસ્થાન પર પડે છે. આથી જાતકને પિતાના સુખમાં ઉણપ રહેવાની શક્યતાઓ વધી જાય. રાજદ્વારી ક્ષેત્રમાં, વ્યવસાયમાં તકલીફ પડે. એકંદરે જાતક શ્રીમંત બનીને જીવન જીવી શકે. હવે જોઈએ આપણે 5મા સ્થાનનો સૂર્ય. મકર લગ્નમાં 5મા સ્થાનનો સૂર્ય શત્રુ શુક્રની રાશિમાં આવે. આવો જાતક ધારેલો વિદ્યાભ્યાસ ન કરી શકે, સંતાનના સુખમાં કમી આવે. આવો જાતક છે ને સામાન્ય બુદ્ધિવાળો અને કાયમ ચિંતિત રહેનારો વ્યક્તિ સાબિત થાય. પણ આવા માણસનું આયુષ્ય લાંબુ હોય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ લાભ સ્થાન પર પડે છે. આથી આવા જાતકને આવક મેળવવા માટે થોડો વધુ પરિશ્રમ કરવો પડે. મકર લગ્નમાં 6ઠા સ્થાનનો સૂર્ય. 6ઠા સ્થાનનો સ્થિત સૂર્ય મિત્ર બુધની રાશિમાં મિથુન રાશિમાં આવે. આથી આવો જાતક શત્રુ પક્ષને હરાવીને વિજય પ્રાપ્ત કરે. જાતક આયુષ્યવાન, પુરાતત્વથી લાભ મેળવનારો બને. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ વ્યય સ્થાન પર પડે. આથી આવા જાતકને પોતાનો જે ધારેલો ખર્ચ હોય ને એના કરતાં વધુ ખર્ચ કરવો પડે. આવા જાતકનો જે હાથ છે એ કાયમ નાણાં ભીડનો સામનો કરે.
આવા જાતકો બહારના સંબંધોથી સારો લાભ મેળવે. તો હવે જોઈએ મકર લગ્નની કુંડળીમાં 7મા સ્થાનમાં સૂર્ય. 7મા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર ચંદ્રની રાશિમાં કર્ક રાશિમાં આવે. આથી આવા જાતકને સ્ત્રી પક્ષે સારો લાભ મળે. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ તનુ સ્થાન પર પડે. આથી આવો જાતક સામાન્ય દેખાવવાળો અને સ્વાસ્થ્યની બાબતમાં નબળો સાબિત થાય. ક્યારેક ક્યારેક આવા જાતક ગંભીર બીમારી ભોગવતા હોય છે. હવે જોઈએ આપને મકર લગ્નની કુંડળીમાં 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય. મકર લગ્નની કુંડળીમાં 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય સિંહનો સૂર્ય સ્વરાશિસ્થ બનીને આવે. આથી આવો જાતક આયુષ્યવાન બને, વારસાઈ સંપત્તિ ભોગવે. આવો જાતક બહાદુર, તેજસ્વી અને સ્વાભિમાની સ્વભાવનો બનતો હોય છે. સૂર્યની 7મી દ્રષ્ટિ શત્રુ દ્રષ્ટિ ધનસ્થાન પર પડે. આથી આવા જાતકો બહુ મોટો પૈસો ભેગો નથી કરી શકતા અને આવા જાતકોનું કુટુંબ જીવન પણ થોડું મુશ્કેલીવાળું હોય છે. તો મિત્રો હવે જોઈએ આપને મકર લગ્નની કુંડળીમાં 9મા સ્થાનમાં સ્થિત સૂર્ય. 9મા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર બુધની રાશિમાં કન્યા રાશિમાં આવે. આથી આવા જાતકને પોતાના ભાગ્યોદયમાં ઘણી મહેનત કરવી પડે. મહેનત કર્યા પછી પણ તકલીફોનો સામનો કરવો પડે. આવો જાતક ધારેલો લાભ મેળવી નથી શકતો. પુરાતત્વના ક્ષેત્રમાં એ ઉન્નતિ કરી શકે. આવો જાતક છે ને પૈસાદાર જેવું જીવન જીવે. પૈસા ભલે એની પાસે ઓછા હોય પણ જીવન પૈસાવાળા જેવું જીવે અને આયુષ્ય સારું ભોગવે. તો મિત્રો હવે જોઈએ આપને મકર લગ્નની કુંડળીમાં 10મા ભાવમાં સ્થિત સૂર્ય. 10મા સ્થાનમાં સ્થિત સૂર્ય શુક્રની રાશિમાં દુશ્મનની રાશિમાં આવે. અહીંયા સૂર્ય નીચનો બને. આથી આવા જાતકને પિતા પક્ષે અને વ્યવસાયમાં નુકસાન થાય, દુઃખ ભોગવવું પડે. રાજકારણમાં જોડાયેલો હોય તો એની પ્રતિષ્ઠા ઘટે, વધે નહીં, ઘટે. આયુષ્યમાં પણ આવા વ્યક્તિને થોડીક નુકસાની ભોગવે, આયુષ્ય ટૂંકું થાય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ ઉચ્ચ બનીને સૃહદ સ્થાન પર પડે. આથી આવો જાતક માતા તરફથી સારો લાભ અને સુખ પ્રાપ્ત કરે. જમીન અને મિલકતનું સામાન્ય સુખ મળે. જાતક પરાક્રમી હોય ને ભાઈ બહેનોનું સુખ એને પ્રાપ્ત થાય. હવે જોઈએ આપને મકર લગ્નની કુંડળીમાં 11મા સ્થાનમાં સ્થિત સૂર્ય. મકર લગ્નની કુંડળીમાં 11મા સ્થાનમાં સ્થિત સૂર્ય વૃશ્ચિકનો સૂર્ય મિત્ર મંગળની રાશિમાં આવે. આથી આવો જાતક આવકમાં થોડી મુશ્કેલીનો અનુભવ કરે. મુશ્કેલી બાદ એની આવક એને મળતી હોય. જાતક આયુષ્યમાન બને છે અને અમુક બાબતોમાં એને વિશેષ લાભ પણ પ્રાપ્ત થાય. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ સંતાન ભાવ પર પડે છે. આથી આવો જાતક વિદ્યાભ્યાસમાં પાછો પડે અને સંતાન હોય તો સંતાન પક્ષ તરફથી એને તકલીફ ભોગવવી પડે. તો મિત્રો હવે જોઈએ આપને 12મું સ્થાન. મકર લગ્નની કુંડળીમાં 12મા સ્થાનમાં સ્થિત સૂર્ય ધનનો સૂર્ય મિત્ર મંગળની રાશિમાં આવ્યો. આથી આવા જાતકને જીવનમાં આર્થિક તંગીનો સામનો કાયમ કરવો પડે. આયુષ્ય અને પુરાતત્વના ક્ષેત્રમાં નુકસાન ભોગવે. આવા જાતકો પેટના દર્દથી હંમેશા પરેશાન રહી. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ રિપુસ્થાન પર પડે. આથી જાતક શત્રુ પક્ષ પર મુશ્કેલીથી સફળતા પ્રાપ્ત કરે, એની પર એનું વર્ચસ્વ જમાવી શકે. પણ આવા જાતકો છે ને ટંટા ફસાદથી દૂર રહેનારા પણ સાબિત થાય. તો મિત્રો આજે આપણે મકર લગ્નની કુંડળીમાં અલગ અલગ 1 થી 12 સ્થાનમાં સૂર્ય સ્થિત હોય તો શું પરિણામ આવે અને એની દ્રષ્ટિ ક્યાં છે, એનું શું આપણને ફાયદો નુકસાન એ આપણે જાણ્યું. તો મિત્રો આજનો વિડીયો તમને જ્યોતિષની જાણકારીમાં ઘણો સહાયક થયો હશે. તો આજનો વિડીયો જેને પણ ગમ્યો તે લાઈક કરે, શેર કરે, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.